એક નાનકડા બાળકે એના દાદાને પ્રશ્ન પૂછ્યો કે દાદા ભગવાન ક્યાં છે, મંદિરમાં, મસ્જિદમાં કે પછી આકાશમાં? ત્યારે એના દાદાએ બાળકને જવાબ આપ્યો. એ ખૂબ સરસ મજાનો, આખી વાત સાંભળજો, તમને ખૂબ મજા આવશે. બાળક કહે કે દાદા બધા ભગવાન ભગવાન કરે છે, તો ભગવાન છે ક્યાં? મંદિરમાં છે, મસ્જિદમાં છે, આકાશમાં છે, તો પછી છે ક્યાં? ત્યારે દાદાએ બહુ સરસ મજાની વાત કરી કે ભગવાન મંદિરમાં પણ છે, મસ્જિદમાં પણ છે, આકાશમાં પણ છે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધે જ ભગવાન છે. પરંતુ એ પહેલા એક દયાળુ માણસ, કોઈ શુદ્ધ વ્યક્તિના મનની અંદર, એના હૃદયમાં ભગવાન છે. તો એ બાળક કહે છે દાદા એ કેવી રીતે? ત્યારે એના દાદા કહે છે કે તમે મંદિરમાં મોંઘા ચડાવવા કરો છો, મોંઘા મોંઘા પ્રસાદ ધરાવો છો, ભગવાનની પાય લાગો છો, એ બધી જ વસ્તુ સાચી. પરંતુ જ્યારે કોઈ જેને કોઈ જરૂરિયાત હોય એની મદદ કરો, કોઈ દુખિયાની મદદ કરો, કોઈ દુઃખી હોય એના ચહેરા પર તમે સ્મિત લાવો છો, એની જઈને મદદ કરો છો, ત્યારે ભગવાન સાચા અર્થમાં એના હૃદયમાં છે. જેનો સ્વભાવ નિર્મળ હોય, જેની વાણી શુદ્ધ હોય, જેના કર્મો સારા હોય, એના હૃદયમાં ભગવાન છે. બાળક ફરી એક પ્રશ્ન પૂછે છે, તો આપણને ભગવાનને મળવું હોય તો ક્યાં જવાનું, કઈ જગ્યાએ જવાનું? ત્યારે એના દાદા બાળકને કહે છે કે બેટા ભગવાનને મળવું હોય તો કોઈ પણ વ્યક્તિ, જરૂરિયાતમંદની તમે સેવા કરો, એના ચહેરા પર સ્મિત લાવો, એની સાથે વર્તન સારું કરો, એને કોઈ જાતના કોઈ દિવસ મેણા ન મારો અને એને ખૂબ દિલથી સાચવો. એ જ સાચો ભગવાન છે. કહેવાનો અર્થ ટૂંકમાં જો વાત કરીએ તો નિર્મળ હૃદય જેનું છે, જેનું હૃદય શુદ્ધ છે, જેની વાણી સારી છે, જેના કર્મો સારા છે, એના દિલમાં સાક્ષાત ભગવાન વસે છે. ભગવાનને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. માણસ એ જ ભગવાન છે. માણસની મદદ કરીએ, એને ક્યારેય કોઈ તકલીફ હોય તો એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ અને એને એવો અહેસાસ કરાવીએ કે તું ચિંતા ન કર, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હું તારી સાથે છું. આવી જો મહેનત કરી, આવી જો કોઈની મદદ કરીએ તો ભગવાન ખૂબ ખુશ થાય છે, ખૂબ રાજી થાય છે. એટલે ભગવાનને બધે શોધવા કરતાં કોઈ નિર્મળ વ્યક્તિ, કોઈ કર્મથી સારો વ્યક્તિ, જેની વાણી પવિત્ર છે, એવો વ્યક્તિ, એના દિલમાં સાક્ષાત ભગવાન છે. મંદિર, મસ્જિદ કે આકાશમાં તો ભગવાન છે જ, ભગવાન અણુ અણુમાં છે. પરંતુ સાક્ષાત જો ભગવાનના દર્શન કરવા હોય તો કોઈ ગરીબોની સેવા કરો, જરૂરિયાતમંદની સેવા કરો. એ વ્યક્તિનું દિલ જો ખુશ થશે, એ વ્યક્તિ અંતરથી આશીર્વાદ આપશે તો ભગવાન ચોક્કસથી ખુશ થશે. પણ ભગવાનને શોધવા જવાની કોઈ જરૂર નથી. દોસ્તો, આ વાત તમને જો થોડી પણ સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, સરસ મજાની કોમેન્ટ કરો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.